ભરૂચ શહેરમાં અમૃત 2.0 યોજના હેઠળ નર્મદાની અમલેશ્વર કેનાલથી માતરિયા તળાવ સુધી 1400 mmની નવી પાઇપલાઇન નાખવામાં કામગીરી હવે તેજ ગતિએ ચાલી છે। હાલમાં પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કરવાનું હોવાથી પાલિકા દ્વારા આગામી આજથી 16 ફેબ્રુઆરી દરમિયાન પાણી પુરવઠામાં ફેરફાર કરવામાં આવ્યો। ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના જણાવ્યા અનુસાર આ 5 દિવસ દરમિયાન શહેરમાં 2 સમયના બદલે માત્ર એક જ સમયે પાણી આપવામાં આવશે। તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી વેડફાટ ટાળી સહકાર આપવા અપીલ કરવામાં આવી। 17 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પૂર્વવત રીતે કાર્યરત થશે। તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી। સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે એ પાઇપલાઇન લીકેજ થતી હતી। અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે।